વિકાસ કાર્યોના નામે પ્રજાના ટેક્સના નાણાંનો કેવો બેફામ બગાડ કરી રહી છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો જૂનાગઢમાં પ્રકાશમાં આવ્યો। છેલ્લા 5 વર્ષમાં બનેલા અનેક રોડ રસ્તા ટૂંક સમયમાં તોડી નાખી અને જનતાના નાણાંને વેડફાટ કરાતા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે। મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ આરોપ લગાવ્યો કે જૂનાગઢ મહાપાલિકાના આ જ અલગ અલગ વિભાગો વચ્ચે સંકલનનો છે અભાવ। છેલ્લા 5 વર્ષમાં 275 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ થોડા જ સમયગાળામાં ફરી કોઈને કોઈ કારણસર ખોદી નંખાયા। ક્યાંક રોડ બની ગયા બાદ મનપાના ઇજનેરોને ક્યાંક ભૂગર્ભ ગટર લાઇન નાખવાની રહી ગયાનું ધ્યાને આવ્યું તો ક્યાંક પાણીની લાઇન નાખવાની રહી ગયાનું યાદ આવતા ફરી રોડ તોડી નંખાયા। સ્માર્ટ સિટીના દાવા તો કરાઈ રહ્યા છે, પરંતુ પ્રશાસનના યોગ્ય આયોજન અને દેખરેખના અભાવે જ જૂનાગઢ સ્માર્ટ સિટી આટલા વર્ષો પછી પણ સ્માર્ટ સિટી બની શક્યું નથી। વિપક્ષના આરોપ બાદ શાસક પક્ષના નેતાએ લૂલો બચાવ કર્યો કે નવા બનતા રોડમાં તમામ કાળજી રાખવામાં આવી રહી છે। જે રોડ તોડાયા હતા તો ત્યાં ક્યાંક બ્લોકેજ સહિતની ફરિયાદ મળતા રોડનો માત્ર નાનો ભાગ તોડી સમારકામ કરવામાં આવ્યું। રોડ તોડ્યા બાદ ફરી રોડને રીસર્ફેરિંગ કરી દેવાયો છે। પાણીના કનેક્શન હોય, ભૂગર્ભના કનેક્શન હોય, એમના જે કંઈ પાઇપ હોય, એમના જે કંઈ જોઈન્ટ હોય, એ તમામ પ્રકારની ચકાસણી કર્યા બાદ જ પીસીસી અને સીસીનું જે કામગીરી છે એ કરવામાં આવે છે। પરંતુ પહેલાં જે કંઈ રોડ બન્યા હોય અને એમાં ક્યાંય પણ બ્લોકેજ અથવા તો અરજદારની કોઈ પણ રજૂઆત આવેલી હોય તેને ધ્યાનમાં લઈને નાના મોટું ક્યાંય તોડકામ કરી અને ફરીથી હતો એવો ને એવો રોડ એ રીસર્ફેસ કરી દેવામાં આવે છે। એમાં જે નવા બન્યામાંથી 90% રસ્તાઓમાં ફરીથી ખોદકામ કરવામાં આવી રહ્યા છે। એમનું એકમાત્ર કારણ છે કે નીચે જે ભૂગર્ભ ગટરના પાઇપો છે, જે પાણીના પાઇપો છે, એ દબાઈ જાય છે। ફરી પાછા એમાં ગેસના પાઇપો કનેક્શનો આપવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા જ નવા રસ્તાઓ 1 થી 2 મહિનાના સમય અંતરમાં જ ખોદવામાં આવી રહ્યા છે। તો આ કરોડો રૂપિયા જે છે જનતાના ટેક્સના છે, ત્યારે આવી રીતની આપણે જોઈએ કે પદ્ધતિથી આખા જૂનાગઢના લોકો પણ પરેશાન છે અને જે ટેક્સના પૈસા છે કરોડો રૂપિયા જે જનતા ભરી રહી છે મહાનગરપાલિકા, એમનું પણ પાણી થાય છે।